વહીવટીતંત્ર સાથે બેઠો હતો। અછતની આ પરિસ્થિતિમાં કામો કેવી રીતે ચાલી રહ્યા છે, શું થઈ રહ્યું છે એની એક સમીક્ષા કરી છે અને સાથે સાથે આ આફત છે લોકોને મદદરૂપ પણ થઈ ગયા, પરંતુ આફતને અવસરમાં પણ પલટી શકાય। ભયંકર ભૂકંપમાંથી આપણે ખૂબ ઉત્તમ કામગીરી માટેનું એક વાતાવરણ પેદા કર્યું, તો આ અછતમાંથી પણ ઉત્તમ નિર્માણ કાર્યની દિશામાં જઈ શકીએ। નરેગા દ્વારા ક્રિએટિવ એસેટ્સ કેવી રીતે ઊભી થાય, સ્પ્રેડિંગ કેનાલ્સને કેવી રીતે બધું કામ અપાય અને વરસાદી પાણીને રોકવા માટે સ્પ્રેડિંગ કેનાલની વ્યવસ્થાઓ કેવી રીતે વિકસાવી શકાય। અહીંયા બરડા ડુંગર છે, અહીંયા બીજા નાના મોટી પર્વતાળ પ્રદેશ છે, ત્યાં આગળ ટેરેસ તલાવડીઓનું નેટવર્ક કેવી રીતે ઊભું કરાય, જેથી કરીને પશુને પણ પાણી મળી રહે અને જમીનમાં પણ પાણીને કસ વધે। તો આવા અનેક નવા સૂચનો સાથે નવી કામગીરી કરવા માટે કહ્યું છે। પશુ બચાવવું, માનવને રોજગાર આપવા, ખેડૂતની જે ખેતીને નુકસાન થયું છે એમાંને કેવી રીતે રાહતરૂપ થવાય, ખેડૂત ઘાસ વાવવા તૈયાર થતો હોય તો એને કેવી રીતે મદદ કરાય, એવા અનેક બાબતોના નિર્ણયો અત્યારે કર્યા છે।